રાજકોટથી સમાચાર, જ્યાં ખેતલા આપા મંદિરથી 52 સાપ સાથે મહંતની ધરપકડ કરવામાં આવી। રાજકોટ સહિતના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓને લઈને ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે વન વિભાગ સક્રિય થયું છે। રાજકોટ માર્કેટ યાર્ડ પાસે આવેલા ખેતલા આપા મંદિરમાં ગેરકાયદે શેડ્યુલ વનના 52 સાપ શોધી કાઢવામાં આવ્યા। મંદિરના મહંતની પણ ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રમસિંહ પરમારને માહિતી મળી હતી કે એક સ્થળે મોટી સંખ્યામાં ગેરકાયદે સાપને ગોંધી રાખવામાં આવ્યા છે, જેને લઈને ખાસ ટીમની રચના કરવામાં આવી। આ ટીમે દરોડો પાડીને ઝડપી લીધા। આ મહંત છેલ્લા ઘણા સમયથી મંદિરમાં સાપ રાખતો, ત્યાં વધુમાં વધુ દર્શનાર્થીઓ અને ભાવિકો આવે એટલા માટે મહંત સોશિયલ મીડિયામાં છવાઈ જવાનો પ્રયાસ કરતો। નાગનું ઘર અને નાગનું મંદિર તેમજ 100થી વધુ સાપનો આવાસ સહિતના અલગ અલગ મુદ્દાઓ પર વિડીયો બનાવી વાયરલ કરતો। આ વિડીયો વન વિભાગ સુધી પહોંચી જતા મહંતનો ભાંડો ફૂટ્યો।